નમસ્તે મિત્રો. હું વિરલ પ્રજાપતિ, વિલનેસ ઇન્ડિયા તરફથી આપ સૌને આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મારો ટૂંકો પરિચય આપી દઉં. વિલ્ડરનેસ ઇન્ડિયા એ સુરત બેઝ સંસ્થા છે જે એડવેન્ચર એક્ટિવિટીઝ, પર્યાવરણ શિક્ષણને લગતા કાર્યક્રમો કરે છે, જેમાં ડાંગના જંગલો ખૂંદવા, સાપુતારા જેવી જગ્યા ઉપર એડવેન્ચર એક્ટિવિટીઝ કરવી, મરીન કેમ્પ્સ કરવા, માઉન્ટ આબુ છે, હિમાલયાસ છે, એ બધી જગ્યાઓ ઉપર જઈને એડવેન્ચર કેમ્પ્સ કરવા, હિમાલયાઝમાં ટ્રેકિંગ પ્રોગ્રામ્સ કરવા. એ સિવાય એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ટ્રી પ્લાન્ટેશન કરવામાં સજેશન આપવા, ગ્રીન એનર્જી જે છે, સોલાર રિન્યુએબલ એનર્જીસ છે, એના માટે લોકોને સલાહ સૂચન આપવા, એમને એના માટે મોટિવેટ કરવા, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ માટે લોકોને મોટિવેટ કરવા. આવી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. સાથે સાથે બટરફ્લાય ગાર્ડન ક્રિએટ કરવા માટે પણ અમે લોકો સજેશન આપીએ છીએ, જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એમના માટે. એટલે આવી બધી પ્રવૃત્તિઓ, નેચર સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. મિત્રો, આજે આપણી સાથે સુરતના ડૉક્ટર નીરજ બંસાલી, જે સુરતના ખૂબ પ્રખ્યાત ફિઝિયોથેરાપિસ્ટ છે અને જેમણે આશરે 20,000થી પણ વધુ લોકોને કોઈ પણ જાતની દવા કે સર્જરી વગર ફક્ત ફિઝિયોથેરાપીની મદદથી તેમને સારા કર્યા છે. 1987થી ફિઝિયોથેરાપીમાં એક્ટિવ એવા 33 વર્ષના બહોળો અનુભવ ધરાવતા ડૉક્ટર નીરજભાઈ ભણસાલીનું હું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. નીરજભાઈ, આપનું સ્વાગત છે આ કાર્યક્રમની અંદર. થેન્ક યુ. આજે આપણે એમના અનુભવનો ઉપયોગ કરીને આપણા ઘણા બધા ટ્રેકિંગ અને ફિટનેસને લગતા પ્રશ્નોના જવાબો મેળવીશું. તો ડૉક્ટર સાહેબ, અમે ઘણા બધા ટ્રેકમાં જઈએ છીએ. વન ડે ટ્રેકમાં જતા હોઈએ છીએ અને ત્યાંથી લઈને 14-15 દિવસના ટ્રેકમાં પણ જતા હોઈએ છીએ. અને અમુક મિત્રો તો એવા હોય છે કે જે લોકો એક્સપિડિશન્સ પણ કરતા હોય છે, કે અમુક પીક ક્લાઇમ્બ કરવાના ને એવા બધા પ્રોગ્રામ્સ કરતા હોય છે. અને એમને ઘણા બધા નાના નાના પ્રોબ્લેમ્સ આવતા હોય છે. હું આ ફિલ્ડની અંદર ઘણા વર્ષોથી છું, એટલે હું પણ એવું ફીલ કરું છું કે જો લોકોને પ્રોપર બેઝિક જાણકારી હોય તો આવા નાના નાના જે પ્રોબ્લેમ થતા હોય છે એને બહુ આસાનીથી એને એમાંથી એ બહાર નીકળી શકે છે, અથવા તો એવા પ્રોબ્લેમ્સ આવતા એ અટકાવી શકે છે. અને એના માટે જ આ જે તમારી સાથેનું જે આજનું કન્વર્ઝેશન રહેશે એ અમારા જેવા લોકો માટે, અને સાથે અમારા જેવા જેટલા પણ ટ્રેકર્સ અને પ્રકૃતિ પ્રેમી મિત્રો જે છે એ બધા માટે ખૂબ મહત્વનો અને જ્ઞાનવર્ધક કાર્યક્રમ રહેશે. તો મિત્રો, આપને બધાને ઘણા બધા સવાલો થતા હોય છે. એવા જે પ્રોબ્લેમ્સ પણ આવતા હોય છે એની આજે આપણે થોડી ડૉક્ટર સાહેબ પાસેથી એના જવાબ મેળવવાના આપણે પ્રયત્ન કરીશું. ડૉક્ટર સાહેબ, તો એક તમને એક સવાલ હતો કે જ્યારે ટ્રેકની શરૂ થાય, એટલે ટ્રેકની શરૂઆતમાં અને ટ્રેક ખતમ થાય, અથવા તો આપણે એક જગ્યાથી ટ્રેક સ્ટાર્ટ કરીએ અને બીજા કેમ્પ સુધી આપણે પહોંચતા હોઈએ, તો એ શરૂમાં અને જ્યારે ટ્રેક ખતમ થાય એ સમય દરમિયાન એક્સરસાઇઝ કરવી જોઈએ આપણે. અને જો આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ, બેઝિક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, તો કયા પ્રકારની એક્સરસાઇઝ આપણે કરવી જોઈએ? આ ખૂબ જ સરસ સવાલ છે વિરલભાઈ. બેઝિકલી કોઈ પણ ટ્રેક શરૂ કરતા પહેલા અને ટ્રેક પૂરો થાય ત્યારે ડેફિનેટલી એક્સરસાઇઝ કરવી જોઈએ. એક્સરસાઇઝ એટલા માટે જરૂરી હોય છે કે આપણું જે બેઝિકલી આપણે એના માટે એ જાણીએ તો સારું રહેશે કે આપણા સ્નાયુનું બંધારણ કેવી રીતનું હોય છે. કારણ કે આપણે જે પણ મૂવમેન્ટ કરતા હોઈએ છીએ તેને સ્નાયુની મદદથી કરતા હોઈએ છીએ. હવે આ જે સ્નાયુઓ છે આપણા શરીરના, તે બેઝિકલી પ્રોટીનના બનેલા હોય છે અને પ્રોટીનના તાંતણા હોય છે. જેમ કપડું હોય તેમાં અલગ અલગ ધાગા હોય, તેવી રીતે તાંતણાઓ હોય છે પ્રોટીનના, અને એ તાંતણાઓ હજારો લાખો તાંતણા મળીને એક સ્નાયુ બનતું હોય છે. એવી રીતે ઝીણા 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 તાંતણાઓનો સમૂહ છે. હવે કોઈ એક સ્નાયુ છે, ધારો કે આપણે બાયસેપ્સની વાત કરીએ કે આ હાથનું બાયસેપ્સનું મસલ છે જે આપણા હાથને વાળવા માટે મદદ કરે છે. હવે આ બાયસેપ્સ જે છે તેમાં એ સ્નાયુ ખભાથી શરૂ કરી ને આપણા કોણી સુધી એ સ્નાયુ આવેલું છે. હવે આપણે ધારો કે હું કોણીમાંથી હાથ વાળું છું, તો અલગ અલગ ડિગ્રી પર અલગ અલગ સ્નાયુઓના તાંતણાઓ કામ કરતા હોય. એટલે
બાયસેપ્સના જ અલગ અલગ સ્નાયુ પોર્શનના ફાઈબર્સ અલગ અલગ ટાઈમે એક્ટિવ થતા હોય. એટલે એનો મતલબ એ થયો કે આખા મસલની લેન્થ પ્રોપર હોવી બહુ જરૂરી છે. ઘણીવાર કેવું થતું હોય વિરલભાઈ કે સ્નાયુનો અમુક ભાગ ટાઈટ રહેતો હોય અને અમુક ભાગ ઓવર એક્ટિવ રહેતો હોય એક જ સ્નાયુનો. એટલે કે અમુક તાતણાઓ કડક રહેતા હોય અને અમુક તાતણાઓ વધારે પડતું કામ કરતા હોય. એવા કેસીસમાં શું થાય કે એ સ્નાયુ જલ્દી થાકી જાય અને એ સ્નાયુમાં પેઇન થવાના ચાન્સીસ બહુ વધી જાય. ઘણા બધાને ટ્રેકિંગ પછી કદાચ તમે જોયું હશે કાફ પેઇનની કમ્પ્લેન વધારે હોય, એ લોકોના થાઈસ થાકી જાય. આ બધું મુખ્યત્વે થવાનું કારણ એવું હોય છે કે એ લોકોના અમુક તાતણાઓ વધારે પડતા કામ કરતા હોય મસલના અને અમુક તાતણાઓ ઓછું કામ કરતા હોય. એના કારણે આવી રીતે જનરલી પ્રોબ્લેમ થાય. તો બેઝિકલી બે વસ્તુ સૌથી અગત્યની છે કોઈ પણ ટ્રેક શરૂ કરતા પહેલા. એક તો તમારું વોર્મઅપ એટલે કે જેમ આપણે ગાડી શરૂ કરીએ તો ગાડી રાઉસ થાય. વોર્મઅપ કરવાથી ઓવરઓલ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થાય અને ઓવરઓલ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ થવાથી નાની નાની નળીઓમાં લોહી પહોંચવાનું શરૂ થાય અને ખાસ કરીને જે અશુદ્ધ લોહી છે તે રિવર્સ થવા માંડે. અશુદ્ધ લોહી જેવું રિવર્સ થાય એટલે શુદ્ધ લોહી પહોંચવાનું વધારે શરૂ થાય. એટલે વોર્મઅપ કરવું બહુ જરૂરી હોય છે. એટલે બેઝિક નોર્મલ વોર્મઅપ કાઇન્ડ ઓફ એક્સરસાઇઝીસ એ તમે વિરલભાઈ ઘણી સારી રીતે તમે આટલા વર્ષોથી કરાવો છો આ ટ્રેકિંગના કેમ્પ્સ, તો તમને ખ્યાલ જ હશે કે વોર્મઅપ કેવી રીતે કરી શકાય. નોર્મલ સ્પોટ જોગિંગ કરી શકો, નાના ડિસ્ટન્સ પર રન કરી શકો, તમે સ્ક્વોટ્સ કરી શકો, હાફ સ્ક્વોટ્સ કરી શકો, લંજીસ કરી શકો. થોડું બેઝિક વોર્મઅપ એક્સરસાઇઝીસ કરવું જોઈએ. બીજું સ્ટ્રેચીસ કરવા જોઈએ. સ્ટ્રેચીસ કોણે કરવા જોઈએ કે જે લોકોનું હાઈપર ફ્લેક્સિબલ બોડી નથી, જે લોકોનું ઓવર લચીલું બોડી છે તે લોકોએ કોઈ સ્ટ્રેચીસ કરવા જરૂરી નથી હોતું. પરંતુ જે લોકોનું શરીર સ્ટીફ હોય છે, સ્ટીફ રહેવાની ટેન્ડન્સી છે, ટાઈટ રહેવાની ટેન્ડન્સી છે, એવા લોકોએ ખાસ સ્ટ્રેચિંગ કરવું જોઈએ. સ્ટ્રેચિંગનો એક મિત્રો નિયમ છે કે જે પણ તમે સ્ટ્રેચ કરો, ધારો કે હું આ હાથને આ રીતે સ્ટ્રેચ કરું છું, તો આ જે સ્ટ્રેચ ખેંચું છું તો મારે એને 20 સેકન્ડ માટે હોલ્ડ કરવું જોઈએ. દરેક સ્ટ્રેચિંગને 20 સેકન્ડ માટે હોલ્ડ કરવું જોઈએ, તો જ તમે એ સ્નાયુની ઓપ્ટિમમ લેન્થ અચીવ કરી શકો. એટલે એ સ્ટ્રેચ કરીને 20 સેકન્ડ તમારે હોલ્ડ કરવું જોઈએ અને પછી રિલીઝ કરવું જોઈએ. અને સ્ટ્રેચિંગ કરો ત્યારે ખાસ બ્રીધિંગનું ધ્યાન રાખવું જોઈએ. તમે જ્યારે સ્ટ્રેચ કરવાનું શરૂ કરો ત્યારે બ્રીથ ઇન કરવું જોઈએ અને સ્ટ્રેચિંગ દરમિયાન ધીરે 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 બ્રીથ આઉટ કરતા જવું જોઈએ. આનાથી પણ ઘણું બધું રિલેક્સ થશે. બીજું, સ્ટ્રેચિંગ વખતે તમારી આઈ મુવમેન્ટ પણ બહુ જરૂરી છે. આ બહુ ઓછાને ખબર હશે. વિરલભાઈ, આઈ મુવમેન્ટ બહુ જ અગત્યની છે. આપણે જ્યારે રિલેક્સ થવું હોય ત્યારે આંખને એ ભાગથી દૂર લઈ જવી જોઈએ અને જ્યારે એ ભાગને કડક કરવો હોય, એને એક્ટિવ કરવો હોય, તો આપણે એ ભાગ તરફ નજર હોવી જોઈએ. તમે ખાલી સબકોન્શિયસલી પણ જોશો ને, તમે જેવું તમારા હાથને જોશો ને તો તમારો હાથ ટાઈટ થતો લાગશે અને તમે જેવું એનાથી વિરુદ્ધ દિશામાં જોશો ને તો તમારો હાથ ઓટોમેટિક રિલેક્સ થશે. આ એક નેચરલ ટેન્ડન્સી છે કે મગજ આપણું જે તરફ વિઝન જાય અને જે ધ્યાન જાય તે ભાગ ઓટોમેટિક એક્ટિવેટ થાય. તો જ્યારે તમે સ્ટ્રેચ કરતા હોવ ત્યારે એ ભાગથી વિરુદ્ધ દિશા તરફ તમારું ધ્યાન હોવું જોઈએ, તો જેથી તમે મેક્સિમમ સ્ટ્રેચિંગ કરી શકો અને એનો ફાયદો લઈ શકો. તો કોઈ પણ ટ્રેકિંગ શરૂ કરતા પહેલા ખાસ હું એડવાઇસ કરીશ કે તમારે આનો ખાસ પ્રયોગ કરવો જોઈએ. અને ટ્રેક પત્યા પછી તમારે ખાસ તમારા હાર્ટનું જે હાર્ટબીટ્સ છે તેને રેગ્યુલેટ ખાસ કરવું જોઈએ. સ્ટ્રેચિંગ કરી શકો તે તો સારું જ છે, સ્ટ્રેચ કરી શકો તમે ટ્રેકિંગ પત્યા પછી, પરંતુ સૌથી અગત્યનું મારી દ્રષ્ટિએ છે તો તમારા હાર્ટબીટ છે, તમારા હૃદયની ગતિ ધીમે ધીમે નોર્મલ થવી જોઈએ અને એ સડન ડ્રોપ નહીં થવું જોઈએ. એટલે તમે ટ્રેક પર તેને સડન બેસી જાવ એવું નહીં કરવું જોઈએ. માઇનર એક્ટિવિટી કરીને ધીરે 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 એને નીચે લાવવું જોઈએ. એ તમને ક્યારેય નુકસાન નહીં કરશે. તો તમે નાનું નાનું વોક લયા કરો. તમે ટ્રેક પતે પછી છો ને તમે થાકી ગયા હો, પણ ધીરે ધીરે તમારા હાર્ટને નોર્મલ લેવલ પર આવવા દો, તમારા પલ્સીસ નોર્મલ થવા દો, પછી તમે રેસ્ટ કરવાનું શરૂ કરો. દેટ વિલ બી ધ બેસ્ટ ફોર યુ. અને એ ઉપરાંત જો મસાજ પોસિબલ હોય તો ટ્રેક પછી મસાજ તમારે ખાસ કરવું જોઈએ, જેથી જે પણ ટોક્સિન્સ જમા થયા હોય ટ્રેક કરવાના લીધે, કારણ કે ઘણી બધી મસલ એક્ટિવિટી ડેવલપ થતી હોય છે, તો એ ટોક્સિન્સને તમે ડ્રેઇન આઉટ કરી શકો જે તે એરિયામાંથી. બીજું, તમે એક પોઈન્ટ હું ઓર તમને કહીશ કે લિમ્ફેટિક સિસ્ટમ પર તમે વર્ક કરી શકો. આ બહુ જ નવું સાયન્સ છે અને બહુ સરસ સાયન્સ છે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપીશ કે તમને ધારો કે ટ્રેક તમે કરો છો અને પછી તમારે રિલેક્સ કરવું છે, તો તમારે શું કરવાનું?
એકદમ હલકા હાથે, ધારો કે આ પગ છે તમારો, તો પગને એકદમ હલકા હાથે આ રીતે એકદમ પોલેસથી ઉપર તરફ સ્ટ્રોક કરવાના, હૃદય તરફ એકદમ પોલેસથી, જરા પણ દબાણ નહીં આપવાનું. એવી રીતે તમે પગની આગળ અને પાછળ બંને બાજુએ સ્ટ્રોક કરો. સૌથી પહેલા શરૂઆત તમારે કમરથી કરવી, કમર અને પેટમાં કરવી જોઈએ. કમર અને પેટમાં નાભી તરફ તમારે સ્ટ્રોક્સ આપવા જોઈએ, અને પછી થાઇઝમાં સ્ટ્રોક્સ આપવાના, પછી ઘૂંટણથી નીચેના ભાગમાં સ્ટ્રોક આપવાના, અને છેલ્લે પંજામાં સ્ટ્રોક આપવાના. આ રીતે સ્ટ્રોક ખાલી હલકા હાથે તમે 10-10 વાર સ્ટ્રોક આપશો આગળ અને પાછળ અલગ અલગ રીતે, તો તમને એટલું બધું રિલેક્સેશન ફીલ થશે જેની કોઈ હદ નહીં. આ બહુ સારું રહેશે, બહુ ઘણું સારું જાણવા મળ્યું. એક તો તમે જે આઈ સાઇટની વાત કરી એ નવું છે, અમે ટ્રાય કરીશું. ડૉક્ટર સાહેબ, અમે જનરલી અમારા કેમ્પમાં છેલ્લા થોડા વખતથી અમે એવું સ્ટાર્ટ કર્યું છે કે ટ્રેક સ્ટાર્ટ થવાનો હોય એ પહેલાં બધા બેગ પેક લઈને રેડી થઈ જતા હોય, તો એ સમય દરમિયાન અમે થોડું બેઝિક સ્ટ્રેચિંગ એમને કરાવી લઈએ છીએ. અને કેમ્પ ઉપર પહોંચીએ છીએ ને એટલે ઘણા બધાને એવું થતું હોય છે કે ભાઈ હવે અમે એક્ઝોસ્ટ થઈ ગયા છે અને તમે પાછા હવે આમાં એક્સરસાઇઝ કરાવો છો. એટલે ત્યારે પછી અમને કહીએ છીએ કે ભાઈ તમે પહેલાં 10 મિનિટ જ છે, આપણે એક્સરસાઇઝ કરીએ ત્યાર પછી તમે મને કહેજો કે આ જરૂરી હતું કે નહીં જરૂરી હતું. એટલે એક્સરસાઇઝ અમે કરાવીએ છીએ, પછી બધાને જે રિલેક્સ ફીલ થાય છે એ અલગ જ હોય છે. સેમ એવું અમે સાયકલ ટ્રીપમાં પણ એવું કરતા હોઈએ છીએ કે સાયકલિંગ સ્ટાર્ટ કરવાનો હોઈએ એ પહેલાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરીએ, અને સાયકલિંગ ફિનિશ થાય પછી બધાનું સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ બેઝિક કુલ ડાઉન ને બધું થતું હોય અને પછી એ કરતા હોઈએ છીએ. એટલે આ અમે ધીરે ધીરે કર્યું છે. પણ તમે જે આઈ સાઇટની વાત કરી અને સ્ટ્રોકની વાત કરી એ અમે જરૂરથી હવે આને ઇમ્પ્લિમેન્ટ કરીશું અને એની પ્રેક્ટિસ કરીશું એની અંદર. ડૉક્ટર નીરજ, હમણાંનો જે સમય છે, જેમ કે વરસાદ એકદમ પડતો હોય અને અમે લોકો આ સમય દરમિયાન શું કરતા હોઈએ છીએ કે આપણા સુરતના અને બીજા બધા લોકો પણ કે હવે બધા પ્રકૃતિને બધાને માણવાનું ગમે છે. એટલે રવિવાર હોય કે રજાનો દિવસ હોય, સહ્યાદ્રી તરફ બધા જતા હોય અથવા તો ડાંગમાં બધે જતા હોય છે, વોટરફોલમાં ને બધે જતા હોય છે. તો ઘણીવાર અમે આ સિઝનમાં એવું અનુભવ કર્યું છે કે ખૂબ ઠંડી હોય અથવા તો વરસાદ પડતો હોય અને સાથે પવન ચાલતો હોય. તો એવા સમય દરમિયાન શું થતું હોય છે કે એના લીધે પગના મસલ્સ અને ખાસ કરીને કાફ મસલ્સ જે છે ને એ જકડાઈ જતા હોય અથવા તો ખેંચાતા હોય છે. તો એવું આવું થવાનું કારણ શું છે અને એને અવોઇડ કરાય? કારણ કે મને એકવાર સાથે અનુભવ એવો થયો હતો કે હું સહ્યાદ્રીના એક પીક ઉપર હતો અને સખત વરસાદ અને પવન, અને અમે લોકો જે 10 મેમ્બર હતા એમાંથી 8 મેમ્બરના એવા હતા કે કાફ મસલ્સ એકદમ જકડાઈ ગયા હતા. એક એક સ્ટેપ મૂકવો અમને અઘરો પડતો હતો. તો આવું થવાનું કારણ શું અને કેવી રીતે આપણે એને અવોઇડ કરી શકીએ? આ ખૂબ જ સરસ સવાલ છે. આ બેઝિકલી આ જે થાય છે એનું કારણ મુખ્યત્વે છે વાઝો કન્સ્ટ્રિક્શન. વાઝો કન્સ્ટ્રિક્શન એટલે કે આપણી જે નળીઓ છે, લોહીની નળીઓ છે, તે ટાઈટ થવું. હવે આવું કેમ થતું હોય છે, વાઝો કન્સ્ટ્રિક્શન કેમ થતું હોય છે? જ્યારે પણ ઠંડી વધારે પડતી હોય, જ્યારે પણ પવન વધારે ફૂંકાતો હોય, ત્યારે એ ભાગમાં કુલ ડાઉન, જે ભાગ એક્સપોઝ થતો હોય ત્યાં કુલિંગ ઇફેક્ટ સૌથી વધારે થતી હોય. હવે આ કુલિંગ ના કારણે આપણા બોડીએ એની અગેન્સ્ટમાં, એ બહારના કુલિંગની અગેન્સ્ટમાં બોડીની અંદરનું ટેમ્પરેચર મેન્ટેન કરવું ખૂબ અગત્યનું હોય. અને એ ટેમ્પરેચર મેન્ટેન કરવા એણે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ કરવું પડે. આ બ્લડ પ્રેશર જે ઇન્ક્રીઝ કરવાની મેથડ છે તેના માટે નળી નાની કરવી પડે કે જેથી એટલું જ બ્લડ પાસ થાય, પણ નળી નાની હોય એટલે પ્રેશર જનરેટ થાય એની અંદર, એટલે બ્લડ પ્રેશર ઇન્ક્રીઝ બોડી કરવા જાય, અને એના કારણે એ પ્રેશર વધવાને કારણે વાઝો કોન્સ્ટ્રિક્શન થાય. વાઝો કોન્સ્ટ્રિક્શનનો પ્રેશર તો વધે એ વખતે બ્લડનું, પરંતુ એનો ગેરફાયદો એ થાય કે જે માત્રામાં બ્લડ ત્યાં પહોંચવું જોઈએ તે માત્રામાં પહોંચી નહીં શકે, અથવા તો ત્યાંથી જે બ્લડ રિવર્સ થવું જોઈએ જે માત્રામાં, તે ઓછું થાય. એના કારણે મસલનું જે એક્શન પોટેન્શિયલ છે તે લો થાય, મસલને જે ઓક્સિજન સપ્લાય છે તે ઘટે, અને એના કારણે મસલ્સનું ફટીગ લેવલ જલ્દી અચીવ થાય. મસલ્સ એટલે જે ટાઈમે થાકતું હોય એના કરતાં વહેલું થાકવાનું સ્ટાર્ટ થાય, કારણ કે એને ઓક્સિજન ડિપ્રાઇવેશન થાય વાઝો કોન્સ્ટ્રિક્શનના લીધે. એટલે આ એક બહુ નોર્મલ ફિનોમિના છે ઠંડા એટમોસ્ફિયરમાં ખાસ થવું, અને આવી જે ક્લાઇમેટ હોય છે જ્યાં ભેજનું પ્રમાણ વધારે છે અને ઠંડો પવન ચાલતો હોય ભેજની સાથે, ત્યારે જે પાર્ટ એક્સપોઝ થાય છે ત્યાં તે પાર્ટમાં વાઝો કોન્સ્ટ્રિક્શન થવાનું બહુ જ કોમન છે. આનાથી બચવા માટેનો સૌથી સારો ઉપાય એ છે, એક તો તમારે બને એટલું ઠંડીના એટમોસ્ફિયરમાં પેડિંગ હોવું જોઈએ. તમારે પેડિંગ
પૂરેપૂરું હોવું જોઈએ. તમે બને ત્યાં સુધી બોડી પાર્ટ્સને એક્સપોઝ નહીં કરવા જોઈએ, તમારી ચામડી ડાયરેક્ટ એક્સપોઝ નહીં થવી જોઈએ. એક સૌથી અગત્યનું તો એ છે. જો છતાં પણ એક્સપોઝ થાય તો તમારે થોડીક વારે એટલે કે દર 10 મિનિટે સ્ટ્રેચ કરતા રહેવું જોઈએ. જે ભાગ એક્સપોઝ થાય છે તે ભાગને સ્ટ્રેચ કરતા રહેવું જોઈએ, કે જેના કારણે તમારા અમુક મસલ ફાઈબર્સ છે તે પરમેનન્ટ સ્પાઝમની પોઝિશનમાં લોંગ ટાઈમ માટે નહીં જાય. એટલે તમારે દર 10 મિનિટે જે 20 સેકન્ડ સ્ટ્રેચ રાખવાની જે મેથડ છે તે મિનિમમ 3 ટાઈમ્સ રિપીટ કરવી જોઈએ. તો તમે ઘણા અંશે બચી શકો. તમે સ્પોટ જોગિંગ કરી શકો અથવા તો ટોઝ પર જમ્પ કરી શકો દર 10-15 મિનિટે. એ પણ તમને હેલ્પફુલ થશે, કારણ કે એ તમારા બ્લડનું સર્ક્યુલેશન પંજાના લેવલ પર અને કાફના લેવલ પર ખૂબ ફાસ્ટ વધારી દેશે. તો એ તમને હેલ્પફુલ થઈ શકે છે. અને મારી સલાહ એવી છે કે જો તમારે આવા એટમોસ્ફિયરમાં એક્સપોઝ થવાનું હોય ને ખબર હોય કે ઠંડી લાગવાની છે, તો તમારે એ પહેલા વધારે ચરબીવાળો ખોરાક તમારે લેવાનો શરૂ કરવો જોઈએ. ધારો કે તમને ખબર છે કે તમે અઠવાડિયા પછી આવા ટ્રેક પર જવાના છો, તો તમારે અઠવાડિયા પહેલેથી જ હાઈ કોલેસ્ટેરોલ વાળો ખોરાક તમારે લેવો જોઈએ. અને જેના કારણે તમારી બોડીમાં ચરબીનું પ્રમાણ વધશે, અને ચરબીનું પ્રમાણ વધશે તો તમારા બોડીની અંદરની જે ગરમી છે તે મેન્ટેન કરવામાં તમને હેલ્પફુલ થશે. એ ખાસ અગત્યનું છે. બીજું, જો તમે હાઈ ઓલ્ટિટ્યુડમાં જાઓ છો એટલે કે ઊંચાઈ પર જાઓ છો, તો જ્યારે તમે ઊંચાઈ પર લોંગ ટાઈમ રહો છો ત્યારે તમે મસલ માસ લોસ કરો છો. એટલે કે તમે જ્યારે વધારે વાર ઉપર રહો છો ત્યારે તમે 20% જેટલો, જનરલી 1500 ફીટથી ઉપર તમે જાઓ ત્યારે 20% જેટલું મસલ માસ તમે લોસ કરતા હોવ છો. મસલ માસ લોસ કરવાના લીધે મસલ બાય ડિફોલ્ટ વીક થતો હોય. બીજું કે ત્યાં ઓક્સિજનનું પ્રેશર પણ ઓછું હોય, હવામાંનું પણ ઓક્સિજનનું પ્રેશર ઓછું હોય, અને તમારે હવા પતલી હોવાના લીધે ઓવરઓલ સેચ્યુરેશન પણ ઓક્સિજનનું ઓછું હોય. એના કારણે તમને ઓક્સિજનની માત્રા જે શરીરની અંદર પહોંચવી જોઈએ તે પણ ઓછી પહોંચતી હોય. એના ઓક્સિજન ડિપ્રાઇવેશનના લીધે પણ તમને આ રીતે ક્રેમ્પ્સ આવી શકે છે. તો આવી સ્થિતિમાં તમારે ક્યાં તો ઓક્સિજન માસ્ક કે સાથે રાખીને તમે ઓક્સિજન સપ્લાય તમારે પ્રોવાઈડ કરવો જોઈએ, અથવા તો તમારે વચ્ચે વચ્ચે કપૂર છે એ સૂંઘવું જોઈએ વચ્ચે વચ્ચે, જેથી તમે વધારે સારી રીતે બ્રીથ કરી શકો. કપૂર એક બહુ ઇફેક્ટિવ છે. જે પહાડી તુલસી હોય છે તે ઘણું ઇફેક્ટિવ હોય છે. પહાડી તુલસી તમે સાથે રાખી શકો, એને સૂંઘી શકો, એ પણ તમને હેલ્પફુલ થાય. કઈ નહીં તો જે તાજો બરફ પડેલો હોય, જો તમે બરફના એટમોસ્ફિયરમાં છો તો તમે તાજો બરફ ખાશો તો એ પણ તમને બ્રીધિંગ બેટર કરવામાં હેલ્પફુલ થશે. તો એ ટ્રીક તો તમે જે ટ્રેક પર લઈ જાઓ તે ઘણા બધાને ઘણી બધી ટ્રીક્સ ખબર જ હોય છે કેવી રીતે ઓક્સિજન વેન્ટિલેશન વધારવું. પરંતુ અગત્યનું એ છે કે જ્યારે તમે હાઈ ઓલ્ટિટ્યુડમાં જ્યારે ટ્રેક કરવા જવાના હોવ, તો મારી અંગત સલાહ એવી છે કે એ પહેલા તમારે પ્રોટીન ઇન્ટેક ખાસું કરવું જોઈએ, મસલ માસ બિલ્ડઅપ કરવો જોઈએ તમારો, અને એટલે 3-4 મહિના પહેલેથી એની તૈયારી કરવી જોઈએ. અને ચરબી વાળું ખોરાક વધારે પડતો તમારે ખાવો જોઈએ, કે જેથી પેડિંગ, નેચરલ પેડિંગ વધારે સારું રહે તમારું, જેથી આવા પ્રોબ્લેમ્સ નહીં આવે. એટલે ડોક્ટર, હું એમ કહી શકું કે આપણે પોતાની થોડી કોર સ્ટ્રેન્થ પણ આપણે વધારીએ તો એની અંદર હેલ્પફુલ થઈ શકે, બરાબર ને? એટલે જેમ કરીને હિમાલયસમાં આપણે હાઇટ ઉપર જવાના હોય અથવા તો આવા મોડરેટથી ડિફિકલ્ટ લેવલના ટ્રેક કરવાના હોય, તો મને એવું લાગે છે કે આપણે થોડા સમય પહેલાથી જ આપણે એ પ્રકારની એક્સરસાઇઝ, એ પ્રકારનું ફૂડ એ જો લઈએ તો આપણને ઘણું બેનિફિટ રહે, અથવા તો આપણા માટે થોડું ઈઝી પડી જાય. તો એવી કોઈ એક્સરસાઇઝ તમારા ધ્યાનમાં ખરી કે જે આપણે આપણી કોર સ્ટ્રેન્થ બિલ્ડ કરવામાં આપણને હેલ્પફુલ થઈ શકે? એક TRX કરીને પ્રોગ્રામ છે. આ યુટ્યુબ પર તમે જોઈ શકો છો TRX પ્રોગ્રામ. જો કોઈને કોઈ સાંધાના કે એના પ્રોબ્લેમ્સ નહીં હોય તો TRX ઇઝ વેરી ગુડ એક્સરસાઇઝ પ્રોગ્રામ. એમાં રોપ્સ હોય છે, અને રોપ્સ બહુ ઇઝીલી ઓનલાઈન પણ તમે લઈ શકો છો, અથવા તો ઓફલાઈન સ્પોર્ટ્સની દુકાનોમાં પણ એ રીતના રોપ્સ, TRXના રોપ્સ મળી જતા હોય છે. આ TRXની મદદથી તમે ઘણી બધી હેંગિંગ વર્કઆઉટ કરી શકો. આ હેંગિંગ વર્કઆઉટ્સ તમારા કોરને હેલ્પફુલ કરશે બિલ્ડઅપ કરવામાં, તમારા હિપ્સને ડેવલપ કરવામાં હેલ્પફુલ થશે, તમારા શોલ્ડર્સ મજબૂત કરવામાં હેલ્પફુલ થશે. ઘણી બધી અંશે આ TRX તમને હેલ્પફુલ થઈ શકે છે. અને એનાથી તમારું લચીલુંપન પણ આવી શકે, અને એ ઉપરાંત જે તમારી સ્ટ્રેન્થ ડેવલપ થશે તે તમને નાના મોટા ઇશ્યુઝ જે જનરલી ટ્રેક્સ પર થતા હોય છે તેનાથી ઘણા બધા બચાવશે. મસ્ક્યુલોસ્કેલેટલ, ખાસ કરીને સાંધા અને સ્નાયુને લગતા જે ઇશ્યુ છે તેનાથી ઘણા અંશે બચી શકાય. એક તો TRX હું ડેફિનેટલી બધાને એડવાઇસ કરીશ કે તમે આ કરવું જોઈએ. ધીઝ આર વેરી ગુડ એક્સરસાઇઝ પ્રોગ્રામ્સ. પણ એ તમે
અઠવાડિયા 10 દિવસમાં જો બોડીને પ્રિપેર કરવા માંગતા હો તો એ પોસિબલ નહીં થાય. TRX જેવી એક્સરસાઇઝ તમારે ઓછામાં ઓછું 3-4 મહિના કરો ત્યારે તમે એક લેવલનું સ્ટેબિલિટી સ્ટ્રેન્થ બધું ડેવલપ કરી શકો. તો એ ખાસું હેલ્પફુલ થાય. આ ઉપરાંત તમે પિલાટીસ ટાઈપની એક્સરસાઇઝ કરી શકો. પિલાટીસ ઇઝ અગેન વેરી ગુડ કોન્સેપ્ટ ફોર યોર કોર સ્ટેબિલિટી એન્ડ કોર સ્ટ્રેન્થ. તો પિલાટીસ આ બધી હું નામ એટલા માટે કહું છું કારણ કે યુટ્યુબ ને બધા પર ઘણા બધા હજારો વિડીયો ઉપલબ્ધ જ છે. એટલે હું સ્પેસિફિક કઈ ડેમો કરું એના કરતા હું તમને નામ કહીશ તો તમે એક્સપ્લોર કરીને અનેક એક્સરસાઇઝીસ જાતે જ કરી શકશો. સો પિલાટીસ એક્સરસાઇઝીસ આર વેરી ગુડ એક્સરસાઇઝીસ. બીજું હેંગિંગ ખાસ કરવું જોઈએ. દરેક જણે લટકવું ખાસ જોઈએ. કોઈ ટ્રેક પર જવાના હોય તો હું ખાસ એડવાઇસ કરીશ કે તમારે 2 હાથ ઉપર બાર પર પકડીને લટકવાનું અને નીચેના બોડીને ટ્વિસ્ટ કરવાનું. આ એક્સરસાઇઝ ફિનોમિનલ એક્સરસાઇઝ છે. બહુ સિમ્પલ છે, કશે પણ કોઈ પણ કરી શકે છે, પણ ધીસ ઇઝ વેરી ગુડ. ઇવન તમે ટ્રેક દરમિયાન પણ જો પોસિબલ હોય તો ત્યાં કશે પણ ઝાડની ડાળી પકડીને કે આવી રીતે હેંગ કરીને કરશો તો તમને એટલું બધું તમારા ઓવરઓલ બોડીનું સર્ક્યુલેશનથી લઈને મસલનું ફ્લેક્સિબિલિટી ને એમાં જબરજસ્ત ફાયદો થશે. સો દેટ કેન બી અ ગ્રેટ હેલ્પ ટુ યુ. I think these things are common things which can be a great help. હા, તમે સારું કહ્યું. એક જે ઇઝીલી થઈ શકે એવી એક્સરસાઇઝ છે હેંગ થઈને. ડૉક્ટર નીરજ, હવે ઘણીવાર એવું હોય છે કે ક્રેમ્પ આવતા હોય છે. મારી જ વાત કરું તો મને પગની આંગળીઓમાં ક્રેમ્પ આવતા હોય છે. બરાબર છે. તો એનું રીઝન શું? ડિહાઇડ્રેશન હશે કે કંઈક મસલ્સને લગતા કંઈક બીજા પ્રોબ્લેમના લીધે થતું હોય છે? અને જનરલી ઠંડા પાણીમાં સ્વિમિંગ કરીએ અથવા તો અમુક સમય ટ્રેક દરમિયાન પણ મને ક્રેમ્પ આવતા હોય છે. એક તો બીજા ઘણા બધા લોકોને પણ એવા પ્રોબ્લેમ ફેસ થતા હોય છે. તો એ શું એકચ્યુઅલી એમ મારે અવોઇડ હા, કરવું હોય તો કરી શકીએ? આ જે ક્રેમ્પ્સ આવવા છે ને, ક્રેમ્પ્સ એ બહુ કોમન ફિનોમિના છે. ક્રેમ્પ્સ આવવાના ઘણા બધા કારણ હોય. એક તો ડિહાઇડ્રેશન, ડેફિનેટલી તમે કીધું તે પ્રમાણે ડિહાઇડ્રેશન બહુ મોટું કારણ છે ક્રેમ્પ્સ આવવાનું. તમે ઘણા બધા દર્શક મિત્રો ક્રિકેટમાં જોયું હશે કે ક્રિકેટમાં ખેલાડી લોંગ ઇનિંગ રમે અથવા બહુ તાપની સિચ્યુએશનમાં રમે તો એના પગના કાફ ખેંચાઈ જતા હોય. પછી થેરાપિસ્ટ દોડતો આવે ને પછી એને પગ સ્ટ્રેચ કરે ને કઈ સ્પ્રે કરે ને પછી રિલેક્સ થાય ને આવું બધું કરતા જોયું હશે. તો અને પછી એ સ્ટ્રેચ કોન્સ્ટન્ટ કર્યા કરતો હોય કાફ મસલને રમતા રમતા. તો આ એક એ બેઝિકલી ધીઝ આર ધ ક્રેમ્પ્સ ઓનલી કે તમારા કાફ મસલ્સમાં ક્રેમ્પ આવી જતા હોય. ક્રેમ્પ આવવાનું બીજું એક કારણ છે તમારામાં બોડીમાંથી સોલ્ટનું પ્રમાણ ઓછું થવું, એટલે કે મીઠાનું પ્રમાણ ઓછું થવું. મીઠું ઘણીવાર ઓછું થાય બોડીમાં તો પણ ક્રેમ્પ્સ આવવાના ચાન્સીસ ઘણા હોય. બીજું કે બ્લડ પ્રેશર ડ્રોપ થવું. બ્લડ પ્રેશર ડ્રોપ થાય ઘણીવાર તો પણ ક્રેમ્પ્સ આવવાના ચાન્સીસ ઘણા હાઈ હોય છે. અને બહુ શૂટઅપ થાય, સડન શૂટઅપ થાય તો પણ ક્રેમ્પ્સ આવવાના ચાન્સીસ રહેતા હોય છે. પ્રેશર અચાનક શૂટઅપ થાય તો. આ ઉપરાંત તમે વાઇટામિન ડેફિશિયન્સીથી પણ ક્રેમ્પ્સ આવવાના ચાન્સીસ રહેતા હોય. ખાસ કરીને વાઇટામિન ઈ, તમારા બોડીમાં મેગ્નેશિયમનું લેવલ, B12નું લેવલ, D3નું લેવલ, આ તમામ ખૂબ અગત્યના લેવલ્સ છે કે જે મસલ્સની હેલ્થને મેન્ટેન કરવામાં ઘણા હેલ્પફુલ થાય. આમાંથી એક કે એકથી વધારે વસ્તુમાં જો ગડબડ હોય અને તમે ઓવર એક્ઝર્ટ કરો તો તમને ક્રેમ્પ્સ આવવાના ચાન્સીસ ખાસ્સા વધી જતા હોય છે. એટલે ઘણા બધા ફેક્ટર્સને કારણે આપણને ક્રેમ્પ આવી શકે છે. યસ. ડોક્ટર સાહેબ, બીજું પણ એક એ છે કે ઘણા ટ્રેક એવા છે જેમ કે હામટા પાસ છે, સાર પાસ છે, તીન પાર્વતી, ભાભા પાસ. એ બધા ટ્રેક એવા હોય છે કે સર્ક્યુલર ટ્રેક હોય છે. આપણે એક વેલીમાંથી સ્ટાર્ટ કરીએ છીએ અને બીજી વેલીમાં આપણે પાસ ક્રોસ કરીને ડાઉન થવાનું હોય છે. એટલે કોઈ પણ એક કેમ્પ સાઇટ ઉપર આપણે ફરી રિટર્ન ના થતા હોઈએ. આખું સર્ક્યુલર હોય એટલે એટલા સમય દરમિયાન 5-6 ડેઝનો સામાન આપણે સાથે કેરી કરતા હોય છે. આપણી રક્ષકમાં એટલો સામાન હોય છે એટલે વેઇટ પણ એનું વધારે હોય છે. તો આવા ટ્રેકની અંદર મેં ફીલ કર્યું છે કે ઘણા ટ્રેકર્સને લોઅર બેક પેઇનનો પ્રોબ્લેમ થતો હોય અથવા તો ટ્રપાઝિયસ મસલ્સ અથવા તો કહીએ ને કે ગરદનમાં દુખાવો થતો હોય કેમ્પ પર પહોંચીને અથવા તો 1-2 દિવસ પછી એ થતું હોય છે. તો આવું શાના લીધે થતું હોય? વધારે પડતું વેઇટ હોય કે વજનના લીધે થતું હોય? અને જો એ થતું હોય અને એને આપણે કેવી રીતે એને એમનાથી બચી શકીએ આપણે? કારણ કે આ બહુ કોમન ખૂબ એ છે. હા, સાચી વાત છે. એકદમ કોમન છે અને એકચ્યુઅલી જ્યારે આવા ઇશ્યુઝ ક્રિએટ થતા હોય અને તમારે હિલ પર તમે હો, ઇધર યુ આર ક્લાઇમ્બિંગ અપ ઓર ડાઉન,
અને જો બેક ઇશ્યુઝ થાય તો ઘણીવાર તમને લેગમાં પણ એના રેડિએટિંગ સ્પાર્ક્સ આવતા હોય, અને એ ટાઈમમાં તમને બોડી મુવમેન્ટ્સ કરવી પણ ઘણીવાર ડિફિકલ્ટ થઈ જતી હોય. સો ચેલેન્જ, મલ્ટિપ્લિકેશન ચેલેન્જનું બહુ ફાસ્ટ થઈ જાય એવું બનતું હોય છે, અને એકદમ સાચી વાત છે. આનું મુખ્યત્વે કારણ એ છે કે જ્યારે હિલ ક્લાઇમ્બ કરતા હોવ ત્યારે તમારી ટેન્ડન્સી જે છે તે બોડીનું જે સેન્ટર ઓફ ગ્રેવિટી છે તે આગળ તરફ શિફ્ટ કરવાનું આપણું જનરલી હોય, એટલે કે આપણે આગળ તરફ નમીને રહેતા હોઈએ. જ્યારે આપણે આગળ તરફ નમીને રહેતા હોઈએ અને પાછા ક્લાઇમ્બ કરતા હોઈએ ત્યારે આપણે આગળના જે હિસ્સાના મસલ્સ છે તેના પર પુષ્કળ ચેલેન્જ પુટઅપ કરતા હોઈએ છીએ. અને એ ઉપરાંત હિપ્સના જે મસલ્સ છે, જેને આપણે બટક્સ કહેવાય, એ બટક્સના ભાગના મસલ્સ પર બહુ બધી ચેલેન્જીસ આવતી હોય છે. એ ઉપરાંત કમરનો જે નીચેનો હિસ્સો છે ત્યાંના મસલ્સ પર ઘણી બધી ચેલેન્જ આવે, કારણ કે આપણે જ્યારે આગળ તરફ વાંકા રહીએ ત્યારે કમરના જે નીચેના સ્નાયુઓ છે તેણે આપણને ગ્રેવિટીની અગેન્સ્ટમાં પકડી રાખવા માટે સતત વર્ક કર્યા કરવું પડે, નહીં તો આપણે આગળ ફોલ થઈ જઈએ. તો એ મસલ્સ પર બહુ ઓવરલોડિંગ થતું હોય. બીજું, જ્યારે તમે વજન તમારા બોડીનું, એટલે તમે રક્ષક કે એમાં વજન વધારે લઈને હોવ ત્યારે તમે ચેલેન્જ બોડી માટે વધારી દેતા હો છો. આ બંને સંજોગમાં તમારા જે સ્પાઇનની અંદરની સાઈડના નાના મસલ્સ છે, જેને ખાસ કરીને મલ્ટીફિડાઈ અને ટ્રાન્સવર્સ એબ્ડોમિનિસ કરીને અમે ઓળખીએ છીએ, આવા મસલ્સની સ્ટ્રેન્થ ઓપ્ટિમમ હોવી બહુ જરૂરી છે. એટલે એક તો હું વિરલભાઈ એ કહીશ કે જો તમારે આવી રીતની જગ્યાએ જવાનું હોય તો આગળ આપણે વાત કરી તે પ્રમાણે કોર સ્ટ્રેન્થ પર પુષ્કળ એટલીસ્ટ 3-4 મહિના પહેલેથી વર્ક કરવું જોઈએ, કે જેથી તમારી બેઝિક જે ઇનર કોર છે તેની સ્ટ્રેન્થ ડેવલપ થાય. અને આ TRX છે, પિલાટીસ છે, એવા બધા માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ. જો શક્ય નહીં હોય તો કોઈ સારા ફિઝિયોથેરાપિસ્ટની અંડરમાં જ તમારે કરવું જોઈએ. કોઈ જીમ ટ્રેનર કે એની પાસે ટ્રેનિંગ લેવી આમાં જરા પણ કામ નહીં લાગે, કારણ કે આ જે ઇનર કોર છે તે બહુ સ્પેસિફિક કોર છે, અને એ નોર્મલ એક્સરસાઇઝીસથી તમે અચીવ નહીં કરી શકો એ સ્ટ્રેન્થ. અને જ્યાં સુધી તમારું ઇનર કોર સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી તમે સ્પાઇનની સ્ટેબિલિટી અચીવ નહીં થાય. ને જ્યારે આટલું હાઈ ડિમાન્ડિંગ તમે વર્ક કરવાના હો ને સ્પાઇન સ્ટેબલ નહીં હશે તો તમારા ગાદી પર પણ પ્રેશર આવશે, નસ પર પ્રેશર આવી શકે, ને ઘણા બધા ઇશ્યુઝ ક્રિએટ થઈ શકે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ક્યાં તો તમે મેં કીધું તે પ્રમાણે TRX કે પિલાટીસ કરો, અથવા કોઈ થેરાપિસ્ટની અંડરમાં તમે પોતાને ટ્રેન કરો 3-4 મહિના મિનિમમ, તો તમે તમારી કોરને પ્રોપર ડેવલપ કરી શકો. કોર ડેવલપ હશે તો તમને બેકના ઇશ્યુઝ આવવાના ચાન્સીસ ઓલમોસ્ટ 99% નલિફાઈ થઈ જશે અને નહીં આવશે. બીજી એક વસ્તુ હું એ એડવાઇસ કરીશ કે તમે ટ્રેક દરમિયાન તમારે વચ્ચે વચ્ચે ઓફલોડિંગ કરતા રહેવું જોઈએ. હું એવી સલાહ આપીશ કે જો પોસિબલ હોય તો તમારે એવું કરવું જોઈએ કે તમે પાછળ બેગ લટકાવેલી છે, જ્યારે પ્લેટુ લેવલ આવે, જ્યારે કોન્સ્ટન્ટ ચડાઈ નથી, થોડુંક પ્લેટુ પણ આવી જાય અડધો-પોણો કલાક પછી, તો એ પ્લેટુ લેવલ પર તમે 2 જણ સામાન ઉચકો. બીજા એક વ્યક્તિને પણ કેવું, એક હાથમાં તમે, બીજો વ્યક્તિ બીજા હાથમાં બીજો છેડો ઉચકે, અને એવી રીતે ડ્રેગ કરો જેથી તમારી કમર પરથી તમે ઓફલોડિંગ કરશો પ્રેશરને. ત્રીજું, કે જો પોસિબલ હોય તો દર અડધો કલાક થાય તો તમારે ઊંધા સૂઈને ભુજંગાસન કરી લેવું જોઈએ. વિરલભાઈ, આ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ છે. જો તમે હિલ ક્લાઇમ્બ કરતા હોવ અને તમે ભુજંગાસન વચ્ચે વચ્ચે કરશો તો તમે તરત જ સ્પાઇનને ઓફલોડિંગ કરી નાખશો. અને એટલીસ્ટ 20 સેકન્ડ ભુજંગાસન હોલ્ડ કરવાનું ને 5 રિપીટેશન કરવાના. દર અડધો કલાકે તમે આટલું કરશો તો તમે સ્પાઇનના પ્રોબ્લેમને આવતા ઘણા બધા અંશે તમે બચાવી શકશો. આ ખૂબ કામ લાગશે આ વસ્તુ. એટલે મારી અંગત સલાહ છે કે આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ટ્રેકિંગ દરમિયાન, કે જેથી તમારી સ્પાઇન ઘણા અંશે બચી શકે પ્રોબ્લેમથી. આજે ભુજંગાસન છે, જનરલી તો એવું થતું હોય છે કે ટ્રેકમાં ઘણા લોકેશન ઉપર તો આવું પોસિબલ નહીં થઈ શકતું હોય. એટલે આને આપણે કેમ્પ સાઇટ ઉપર પહોંચ્યા પછી કે ટ્રેક પૂરો થયા પછી કે સવારે સ્ટાર્ટ થતો હોય એ પહેલા એ ભુજંગાસન કરતા હોય તો એ બેનિફિશિયલ ખરું, કારણ કે ઘણા ટ્રેકમાં એવું હોય છે કે બધી જગ્યાએ પરિસ્થિતિ એવી હોતી નથી કે આપણે આવું કરી શકીએ. અને ઘણી વાર એવું વિરલભાઈ, હા, સોરી તો ઇન્ટરપ્ટ યુ, પણ હું સમજુ છું, પરંતુ તમે આ વસ્તુ જરૂરી નથી કે તમે ઊંધા સૂઈને જ કરો. ઊંધા સૂઈને કરી શકો તો સૌથી સારું છે, પણ જો નહીં કરી શકો તો તમે ઊભા ઊભા પણ કરી શકો. ઊભા ઊભા શું કરવાનું કે તમારી બેગ જે છે તે સાઈડમાં મૂકી દેવાની. એ તો કરી જ શકાય, ત્યાં ગમે ત્યાં પણ રસ્તામાં તમે ઊભા રહીને 2 મિનિટ બેગને સાઈડમાં મૂકી દો, અને પછી પાછળ તરફ તમે નમો, અને જે તરફ તમે ઉપર ચડતા હો ને તેનાથી ઊંધા ઊભા રહી જાઓ, અને પછી પાછળ તરફ નમો,
જેથી તમે બહુ ઇઝીલી એ એક્સરસાઇઝ કરી શકશો. તમે જાતે બેલેન્સ કરવામાં તકલીફ થઈ તો બીજું એક જણ કમરમાંથી સપોર્ટ આપો ને પેલાને પાછળ નમવા દો. બેઝિકલી તમારે આગળની પોઝિશનમાંથી પાછળ તરફ ઓફ લોડિંગ કરવું જ જોઈએ વચ્ચે વચ્ચે, જેથી તમે એક સરખા મસલ્સ પર અને એક સરખા ટિશ્યુઝ પર સ્ટ્રેસ આવતું બંધ, અને વચ્ચે વચ્ચે તમે બંધ નહીં કરશો તો તમે ધારો કે 5 કલાકનું ટ્રેક કર્યું તો 5 કલાક તો સતત સ્ટ્રેસ આપ્યા જ કર્યું, પછી તમે ઓફલોડ કરવા જાઓ છો તો એ 5 કલાક તો તમે તમારા મસલની કેપેસિટી ધારો કે 5 ના બદલે 2 કલાકની હશે તો 2 કલાક પછી તો તમે ડેમેજ કરવાનું શરૂ કરી જ નાખશો. તો એ ડેમેજને તમે છેક ટ્રેક પૂરો કર્યા પછી રિવર્સ નહીં કરી શકશો. તમે વચ્ચે વચ્ચે તમારે ઓફલોડ તો કરવું જ પડશે. તો કોઈ પણ ટેકનિક અપનાવીને, અથવા તમે નાની ગેમ્સ રાખી શકો, એક ફૂટબોલ જેવો નાનો બોલ રાખ્યો કે તેને પગ નીચેથી પાસ કર્યું અને ઉપરથી 2 જણા સામસામે ઊભા રહીને પાસ કરો છો, તો આવી નાની નાની ટ્વિસ્ટ કરીને પાસ કરો છો તો એ ગેમની ગેમ થશે, પણ 2 મિનિટ માટે ઓફલોડિંગ કરશો ને તો ઘણા બધા મસલ્સ તમારા એક્ટિવ થઈ જશે, કે જે તમને ઘણું હેલ્પફુલ થશે. ને તમે આ ટ્રાય કરી જજો કે તમે એક 2 મિનિટનું ખાલી આ બોલ એક્સરસાઇઝીસ પણ વચ્ચે વચ્ચે કરાવશો ને અડધો કલાકમાં, તો એ જબરજસ્ત તમને ફાયદો કરશે. ડેફિનેટલી અમે ટ્રાય કરીશું. અને તમે જે પેલું જે કહ્યું ને કે કોર એક્સરસાઇઝ માટે, એટલે એનો મતલબ તો એવો થયો કે જે લોકો ટ્રેક અને આ રીતે ટ્રેકિંગ, સાયકલિંગ આ ટાઈપની બધી એક્ટિવિટી કરતા હોય અને જેમને આવું રસ છે, એમણે તો એક્સરસાઇઝ ને આ પ્રકારની એક્સરસાઇઝને પોતાનો એક રૂટીનનો જ ભાગ બનાવી દેવો જોઈએ, જેથી કરીને બધા કોમ્પ્લિકેશન્સ નહીં આવે. એ સમય દરમિયાન બીજું પણ એક વસ્તુ એવું હોય છે કે જ્યારે ડાઉન હિલ થતા હોય ને ત્યારે ઘણીવાર એવું હોય છે કે નાના નાના પથ્થર હોય, સ્ક્રી હોય, એટલે એવા સમય દરમિયાન અથવા ડાઉન ઘણું સ્ટીફ હોય તો એ સમય દરમિયાન નીઝ ઉપર વધારે પ્રેશર આવતું હોય છે, અને લૂઝ પથ્થર હોય કે બધું હોય ત્યારે એન્કલ ટ્વિસ્ટ પણ થતા હોય છે. એટલે નીઝ ઉપર પ્રેશર આવતું હોય, આજકાલના યંગસ્ટર્સને ઘણાને જોઈએ છે કે જે લોકોનું વેઇટ વધારે નથી હોતું અથવા તો વેઇટ જેનું હોય એ બધાને પણ હવે નીઝમાં થોડો દુખાવો થતો હોય છે. એટલે એ નીઝ માટે પણ શું તમે એક્સરસાઇઝનું જ એ કરી શકો કે કંઈક એની કંઈક મેથડ કે એવું કંઈક આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો એનાથી બચી શકીએ? અને એન્કલ ટ્વિસ્ટ માટે પણ. ધીસ ઇઝ નાઇસ ક્વેશ્ચન. બેઝિકલી નીઝને તમારે પ્રોટેક્ટ કરવું હોય અને ટ્રેકિંગનું જ્યારે તમારે એ કરવું હોય તો પ્રિપરેટરી એક્સરસાઇઝ તરીકે હું એડવાઇસ કરીશ કે લંજીસ આર વેરી ગુડ એક્સરસાઇઝીસ. લંજીસ દરેક જણે કરવું જોઈએ અને 3-4 મહિના પહેલાથી એટલીસ્ટ તમારે ટ્રેનિંગ કરવી જોઈએ. સ્ક્વોટ્સ અને લંજીસ આ બંને બહુ જ કામ લાગે એવી એક્સરસાઇઝીસ છે. આ ઉપરાંત ક્રોસ ટ્રેનર એક્સરસાઇઝીસ આર ઓલ્સો વેરી ગુડ એક્સરસાઇઝીસ. એ એક્સરસાઇઝીસ કરી શકો ક્રોસ ટ્રેનરની. બોક્સ જમ્પિંગ કરી શકાય જો ઘૂંટણના કોઈ ઇસ્યુ પરસિસ્ટ નહીં કરતા હોય તો બોક્સ જમ્પિંગ આર વેરી ગુડ એક્સરસાઇઝીસ. આ બધી એક્સરસાઇઝ તમે જો ટ્રેક પહેલા જો કરશો તો ઘણા બધા એડવાન્ટેજીસ થશે. એક બાજુ તમારા મસલ્સની સ્ટ્રેન્થ બિલ્ડઅપ થતી જશે. મસલનું એક ટાઈમિંગનો રિસ્પોન્સ એક્શન પોટેન્શિયલ કહેવાય, કે મસલ જે સેકન્ડે કોન્ટ્રેક્ટ થવું જોઈએ તે કોન્ટ્રેક્શનનો ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે. કોઈ પણ હાઈ ઓલ્ટિટ્યુડ પર તમે ટ્રેક કરતા હોવ કે કોઈ હાઈ લેવલનું સ્પોર્ટ્સ પ્લે કરતા હો તો મસલનું જે માઇક્રો સેકન્ડનો કોન્ટ્રેક્શનનો ટાઈમ છે તે અગત્યનો હોય છે. તો આવી રીતની બોક્સ જમ્પિંગ જેવી એક્સરસાઇઝ કરીને તમે મસલના ટાઈમિંગને ઘણા બધા ઇમ્પ્રૂવ કરી શકો છો, જે રિફ્લેક્સિસનો પાર્ટ છે. અને તમે રિફ્લેક્સિસ જો પ્રોપર હશે તો જ તમે જે કહો છો કે તમારા હીલ ડાઉન વખતે અનઇવન સરફેસીસ છે ને એન્કલ સ્પ્રેનથી બચવાનું છે, તો એ રિફ્લેક્સિસ પ્રોપર હશે તો જ તમે બચી શકશો. જો રિફ્લેક્સિસ તમારા પુઅર હશે તો બચવું અઘરું છે. એટલા માટે કે આ જે ટ્વિસ્ટિંગ મુવમેન્ટ થતી હોય છે ને તે ફ્રિક્શન ઓફ સેકન્ડના પણ 20મા ભાગમાં થતી હોય છે. અને એ જે ફ્રિક્શન ઓફ સેકન્ડ છે તેમાં તમારો વિચારવાનો કોઈ ટાઈમ હોતો નથી. તમે વિચારો એ પહેલા તો મુવમેન્ટ પતી જતી હોય છે અને ત્યાં સુધીમાં તમારું ડેમેજ પણ થઈ ગયું હોય ટિશ્યુ. એટલે એ ક્યારે થઈ શકે કે રિફ્લેક્સલી તમે કરી શકતા હોવા જોઈએ. જેમ કે આપણે કાંટા પર પગ જાય તો આપણે પગ ઉચકી જ નાખીએ, એ રિફ્લેક્સ એક્શન છે. આપણે વિચારવા નહીં બેસીએ કે કાંટો છે, હવે હું પગ ઉચકું નહીં ઉચકું શું કરું, એવું વિચારવા નહીં બેસીએ. કાંટો હોય એટલે ફટાક કરીને પગ ઉચકાય જ જાય. આ રિફ્લેક્સ છે. આ રિફ્લેક્સિસ જેટલા તમારા પાવરફુલ હોય એટલું કોઈ પણ તમારું હાઈ લેવલની સ્પોર્ટ્સ એક્ટિવિટી છે તેમાં તમે ઇન્જરી પ્રિવેન્શન કરી શકશો. આ રિફ્લેક્સિસ તમારે ઇમ્પ્રૂવ કરવા માટે તમે ઘણી બધી બોઝુ એક્સરસાઇઝીસ કરી શકો. અને વિરલભાઈ, આ વસ્તુ તમારે પહેલેથી જ બોડીને રેડી કરવું પડે. આ ઓવરનાઇટ નહીં કરી શકો. વિરાટ કોહલી એવું વિચારે કે ભાઈ હું તો આખી જિંદગી જલસા કરું ને અચાનક ક્રિકેટના મેદાનમાં જઈને હું છગ્ગા ચોગ્ગા મારી આવીશ ને મને તો બહુ ફાઇન આવડે છે ને હું જીતી જઈશ, તો એવું નહીં થાય.
એને એની ફિટનેસની ટ્રેનિંગ તો એ ક્રિકેટ રમતો હોય કે નહીં રમતો હોય 12 માસ કરવી જ પડે, તો એ ગમે ત્યારે પણ રમવા જાય તો એને કામ આવે. એટલે શરીરની તૈયારી છે ને તે આપણે સતત કર્યા કરવી પડે. અને ખાસ કરીને તમે ટ્રેક કરવા, આવા જે ડિફિકલ્ટ ટ્રેક પર જવાના હો તો તમારે એટલીસ્ટ 3 થી 6 મહિના પહેલાથી જો પ્રિપરેશન કરતા હો તો જ તમે જસ્ટિફાઈ કરી શકો. તમે એમ વિચારો કે હું આ સપોર્ટ પહેરી લઈશ ને પેલો સપોર્ટ પહેરી લઈશ ને એનાથી બચી જઈશ, તો એવું થવાનું નથી. દુનિયાના કોઈ સપોર્ટ એવા નથી. હા, તમે બધું લોખંડથી મળીને આખું ટાઈટ કરી નાખો શરીરને અને રોબોટની જેમ જાઓ તે વસ્તુ અલગ છે. બાકી તમે શરીરનો યુઝ કરીને જતા હોવ તો કોઈ સપોર્ટ આજ સુધી એવા નથી કે જે તમને ઇન્જરીથી બચાવી શકે. અને સપોર્ટ ઘણી વાર તો તમને ઓર ઇન્જરી તરફ લઈ જાય, કારણ કે સપોર્ટ અમુક મુવમેન્ટ જે બોડી કરીને બોડીને એડજસ્ટમેન્ટ કરી લેતો હોય તે થવા નહીં દે તો બીજું બધું ઇન્જરી ઘણી થઈ જાય. એટલે હું તો કોઈ જાતના સપોર્ટ તો એડવાઇસ નહીં જ કરીશ કે એન્કલ બાઇન્ડર પહેરવું જોઈએ કે ની કેપ પહેરવી જોઈએ. આ બધી વસ્તુઓ કોઈ પણ રીતે મારી દ્રષ્ટિએ કામની હોતી નથી. અને આ બધી વસ્તુઓ ઓન ધ કોન્ટ્રેરી કશે ને કશે વધારે નુકસાન કરતું હોય છે. સૌથી અગત્યનું છે કે તમારે બોઝુ જેવી એક્સરસાઇઝીસ છે, ક્રોસ ટ્રેનર એક્સરસાઇઝીસ છે, સ્પોર્ટ્સની ડ્રિલ્સ છે, આ બધું પ્લાયોમેટ્રિક કાઇન્ડ ઓફ એક્સરસાઇઝીસ છે, એનાથી પોતાને ટ્રેન કરવું જોઈએ. અને એ ટ્રેનિંગ કરીને તમારે આવા ટ્રેક્સ પર જવું જોઈએ, તો તમે ઇન્જરી ડેફિનેટલી ઘણા અંશે પ્રિવેન્ટ કરી શકો. ડૉક્ટર સાહેબ, હમણાં જ અમદાવાદથી નીરવભાઈ ગોહિલનો એક સવાલ હતો કે ઘૂંટણમાં સાઈડ ઉપર જે ઇન્જરી થાય છે ડાઉન હિલમાં, એ એ એ શાના લીધે થાય છે? અથવા તો એને આપણે, કારણ કે ઘણી વાર એવું હોય છે કે ઘૂંટણમાં સાઈડ ઉપર આપણને દુખતું હોય છે ડાઉન હિલના સમયે. તો એક નીરવ ગોહિલનો સવાલ છે અમદાવાદથી. હા, એવું બની શકે નીરવભાઈ કે ઘૂંટણમાં જે બહારની સાઈડ છે ત્યાં આગળ તમને ડાઉન હિલમાં દુખાવો થાય. અને આનું મુખ્ય કારણ એ છે કે આપણા જે પગના જે સ્નાયુઓ છે, આપણો જે હિપનો બોલ છે, બેઝિકલી આ હિપનો જે બોલ છે ને તેની જે રોટેશનની પ્રક્રિયા છે તેનું હેન્ડલિંગ ઓપ્ટિમમ થવું બહુ જરૂરી હોય છે. તમે ઘૂંટણનો સવાલ પૂછ્યો છે, મને ખબર છે, પણ એનું મૂળ જે છે તે તમારા હિપની અંદર, તમારા થાપાની અંદર રહેલું છે. આ થાપાનો જે બોલ છે એ જો ફરવાની કંટ્રોલ જે છે તે પ્રોપર નહીં થતું હોય તો પગની બહારની સાઈડ પર એક મસલ આવેલું છે જેને ટેન્સર ફેશિયા લાટા કહેવામાં આવે, TFL મસલ કહેવામાં આવે. આ બહારની સાઈડનું જે મસલ છે તે ટાઈટ થાય. તમને ઘણીવાર જોશો કે ડાઉન હિલ વખતે તમને પગની બહારની સાઈડમાં, થાપાની સાઈડની બાજુએ દુખાવો પુષ્કળ થતો હોય, અથવા તો હિપ્સની સાઈડની બાજુ, બહારની સાઈડ પર ઘણો દુખાવો થતો હોય. આ એ ટેન્સર ફેશિયા લાટા કરીને જે મસલ છે તેની ઓવર એક્ટિવિટીના લીધે થતું હોય. હવે આ જે ટેન્સર ફેશિયા લાટા છે તેનો જે છેડો છે તે ઘૂંટણ પર લાગેલો છે. એટલે જ્યારે તમારો હિપનો રોટેશનનો કંટ્રોલ પુઅર હોય ત્યારે ટેન્સર ફેશિયા લાટા ટાઈટ થશે અને એ સીધું તમારા ઘૂંટણને હર્ટ કરવાનું ચાલુ કરશે. એટલે તમારે જો આવું કમ્પ્લેન્ટ તમને આવતી હોય તો તમારે એ તમારા હિપના કંટ્રોલની એક્સરસાઇઝ પર તમારે વર્ક કરવું જોઈએ. અને એ કોઈ સારા થેરાપિસ્ટની અંડરમાં જ તમે કરી શકો, કારણ કે બહુ જ માઇક્રો લેવલનું એક્ટિવેશન હોય છે મસલ્સનું. પણ એ એક્ટિવેશન એકવાર થવા માંડે પછી તમે આ સાયકલમાંથી હંમેશ માટે બહાર નીકળી જાઓ અને નીને ડેમેજ કરતા તમે અટકી શકો. બરાબર છે. હવે ડૉક્ટર સાહેબ, એક એના પરથી એવું થઈ ગયું કે એક મિત્રનો સવાલ પણ હતો કે ટ્રેક દરમિયાનની જે મોસ્ટ કોમન ઇન્જરીઝ છે, કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, પછી આપણા પગના તળિયાનો દુખાવો, એવા બધા જે દુખાવો છે, એટલે ડેફિનેટલી એવું થઈ ગયું કે આ બધામાં આપણને ફિઝિયોથેરાપી અથવા તો જે આપણી અમુક એક્સરસાઇઝ જે છે એ ડેફિનેટલી બહુ જ યુઝફુલ થાય આપણને. અને મેં ઘણા લોકોને એવા જોયા છે કે જે લોકો કશું જ નથી કરતા અને એ લોકોને એવું હોય છે કે ભાઈ આપણે શું એક્સરસાઇઝની જરૂર, આપણી બોડી તો ફિટ જ છે અને આપણને કંઈ ફરક નહીં પડે. પણ એ બધા લોકોને મેં જોયા છે કે જ્યારે એક લેવલથી વધારે જ્યારે એમના બોડીને સ્ટ્રેસ પડે છે એ સમયે એ લોકો એ ટ્રેક તો કમ્પ્લીટ કરી લે છે, પણ એ ટ્રેક કે એ મોમેન્ટને જે એન્જોય કરવાની હોય છે ને એ એન્જોય નથી કરી શકતા, કારણ કે એમનું શરીર થાકી ગયું હોય અથવા તો એમને દુખાવા થતા હોય એટલે એ નથી કરી શકતું. એટલે મને તો એવું લાગે છે કે આપણે જો આ બધી વસ્તુ હજી સારી રીતે એન્જોય કરવી હોય ને તો બોડીને થોડું આપણે ફિટ રાખવું, અને ફિટ રાખવા માટે જે તમે અમુક એક્સરસાઇઝ સજેસ્ટ કરી છે જે ખૂબ બેઝિક છે, તો એ બધી આપણે હવે રૂટીનનો જ એક ભાગ બનાવી દેવી પડશે. એવી રીતે આપણે તમે અમને એ પણ સજેસ્ટ કર્યું કે ભાઈ બધી એક્સરસાઇઝ તમે અમને સજેસ્ટ કરી જેથી કરીને આપણે ઇન્જરીને પ્રિવેન્ટ કરી શકીએ ડ્યુરિંગ ટ્રેક. એ પણ અમારા માટે બહુ જ ઇન્ફોર્મેટિવ હતું. કોર સ્ટ્રેન્થ માટેનું પણ બહુ સરસ એક વસ્તુ હતી કે
કોર સ્ટ્રેન્થ આપણી બોડી જેવી પહેલેથી ફિટ હોય તો આવા બધા પ્રોબ્લેમ, નાના નાના પ્રોબ્લેમ તો ઘણા બધા આપણે સાઈડ ટ્રેક કરી શકીએ, એ આપણને આવે જ નહીં. હવે ડૉક્ટર સાહેબ એ પણ હતું કે આવો જે કોરોનાની આ પરિસ્થિતિ છે, આ સિચ્યુએશન છે કોરોનાની, એટલે હજી પણ ઘણા બધા લોકો એવા છે કે જે ઘરથી બહાર નીકળતા અથવા તો હોસ્પિટલ જતા કે દવાખાને જતા ડરે છે. ઇવન હું પણ એવું થાય છે કે કદાચ મારી ડોટર કે મારા ઘરેથી કોઈ બીમાર હોય ને તો જનરલી આપણે એવું ટ્રાય કરીએ કે ભાઈ ઘરે જ કંઈક સારા થઈ જાય, આપણે હોસ્પિટલ કે દવાખાને જવું નથી. જો કંઈ ના હોય ને આપણે વાયરસ લઈને પાછા ના આવી જઈએ. તો આવી પરિસ્થિતિમાં કે લોકો હોસ્પિટલ આવતા કે તમારી પાસે આવતા ગભરાતા હોય, તો એવી પરિસ્થિતિમાં તમે તમારો સંપર્ક કેવી રીતે કરવો? ખૂબ ઇઝી છે વિરલભાઈ. આજના જમાનામાં અસલ કહેવાતું હતું કે સાધુ સંતો દૂર રહીને ટેલિપથીથી એકબીજાનો સંપર્ક કરી શકે છે. ધ્યાનમાં એવી શક્તિ છે. ને આજે ટેકનોલોજી એ દરેકને એ શક્તિ હાથમાં આપી દીધી છે કે જેમ અત્યારે હું ને તમે દૂર છીએ અને આપણે આરામથી બાજુમાં જાણે બેસીને ગપાટા મારતા હોઈએ તેમ વાતો કરીએ છીએ, એવી રીતે આજના જમાનામાં ફિઝિકલ પ્રેઝન્સ હોવી એટલી બધી આવશ્યક નથી રહી. વિડીયો કોન્ફરન્સિંગના એટલા બધા માધ્યમ ખુલી ગયા છે. આજથી 10 વર્ષ પહેલા એવી સ્થિતિ હતી કે વિડીયો કોન્ફરન્સિંગ એટલે તમારે આખું સેટઅપ કરવું પડે. તમારે એ સેટઅપ હોય ત્યારે તમે વિડીયો કોલ કરી શકો, વિડીયો કોન્ફરન્સિંગ કરી શકો. આજે દરેકના મોબાઈલમાં વિડીયો કોન્ફરન્સિંગની છે. વોટ્સએપ વિડીયો કોલ તમે કરી શકો છો. કંઈ પણ મીન્સ દેર આર સો મેની વિડીયો કોલિંગ ઓપ્શન્સ અવેલેબલ નાવાડેઝ. અને આ વિડીયો કોલિંગ ઓપ્શનની મદદથી ટેલિફિઝિયોથેરાપી પણ એક બહુ ઇઝી થઈ ગયું છે. તો તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોવ, તમે સંપર્ક કરી શકો છો. મને કે કોઈ પણ બીજા ડોક્ટરને સંપર્ક કરવું સરળ છે. અને હું વિરલભાઈ તમને એ કહીશ કે તમે તમારી ક્લબ જે છે તે પણ અમારી સાથે આવી રીતે રહી શકે છે, અથવા કોઈ પણ ડોક્ટર સાથે, કે કોઈ પણને ટ્રેક પર ઓન ફિલ્ડ કંઈ પણ પ્રોબ્લેમ થાય તો તમે ઇમિડિયેટલી વિડીયો કોન્ફરન્સ કરીને તમે એક્સપર્ટ સલાહ સીધી અહીંયાથી ત્યાં મેળવી શકો, કે ઇમિડિયેટલી એ સમયે તમને સાચી સલાહ મળી જાય, સાચા સ્ટેપ્સ લઈ લો. અને મોટા ભાગે મિત્રો પ્રોબ્લેમ ત્યારે વધતા હોય છે કે જ્યારે ઇનિશિયલ ફેઝમાં મિસમેનેજમેન્ટ થાય. પ્રોબ્લેમને જો ઇનિશિયલ ફેઝમાં જ પ્રોપર મેનેજ કરી લો તો વર્ષો સુધી એ પ્રોબ્લેમ તમારો જલ્દી સારો પણ થાય અને કોઈ કોમ્પ્લિકેશન આવવાના ચાન્સીસ પણ ઓછા રહે. તો ટેલી ફિઝિયોથેરાપીની મદદથી ડેફિનેટલી કોઈ પણ વ્યક્તિ જેને અમારો સંપર્ક કરવો છે તે ડેફિનેટલી કરી શકે છે અને તમામ એક્સપર્ટ એડવાઇસ મેળવી શકે છે. પોતાના બોડીનું એનાલિસિસ કરવું હોય તો પણ આજે તમે ધારો કે કોઈ અમેરિકામાં બેઠા છો, અમે સુરતમાં રહીને અમેરિકાના વ્યક્તિનું પૂરેપૂરું પોસ્ચરલ એનાલિસિસ કરી શકીએ છીએ, એનું ગેટ એનાલિસિસ કરી શકીએ છીએ, અને એના રેકોર્ડ્સ પ્રિન્ટ કરીને એ લોકોને મેઇલ કરી શકાય છે. એનું એનાલિસિસ ડિસ્ક્રાઇબ કરી શકાય છે. એમને એક્સરસાઇઝ પ્રિસ્ક્રાઇબ કરી શકીએ છીએ, કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ ખૂણામાં દુનિયાના. તો નાવ ધ થિંગ્સ ટેકનોલોજી હેઝ ઇમ્પ્રુવડ અને બહુ ઇઝીલી કમ્યુનિકેશન અને ક્વોલિટી સર્વિસ પ્રોવાઈડ કરવી ખૂબ સ્વાભાવિક છે. અને અમે સ્પાઇનેક્સ ગ્લોબલ અંતર્ગત ઓલરેડી અમે આ રીતની ઘણી બધી સર્વિસીસ શરૂ કરી છે કે જે ટેલી ફિઝિયોથેરાપી, ટેલી રિહેબિલિટેશન બેઝ છે, જેનો અનેક લોકોને લાભ થઈ રહ્યો છે આજની તારીખે. ડૉક્ટર સાહેબ, અમુક મિત્રોના સવાલ પણ છે આપણી પાસે. હા. એમાં એક શરીફ ખાન પઠાણ કરીને એક મિત્ર છે, સાયકલિસ્ટ. એમનું એવું કહેવું છે કે લડાખ સાયકલિંગમાં પાર્ટિસિપેટ થવા માટે આપણે બોડીને શું કેર લેવી જોઈએ, અથવા બોડીને કેવી રીતે તૈયાર કરવી જોઈએ, જ્યાં ટેમ્પરેચર રાતે માઇનસમાં અથવા ઘણું ડાઉન જતું હોય છે, ઓક્સિજન લેવલ પણ ત્યાં ઓછું. બેઝિકલી તો લડાખ જેવા ટેરેનમાં જો તમારે સાયકલિંગ કરીને જવું હોય તો મારી દ્રષ્ટિએ તમારે હાઈ ઓલ્ટિટ્યુડ ટ્રેનિંગ ખાસ તમારે કરવી જોઈએ. એક તો હાઇપરેબિક ચેમ્બર્સ કરીને ચેમ્બર હોય છે. સુરતમાં તો અવેલેબલ નથી, પરંતુ મેટ્રો સિટીઝમાં આજકાલ ઘણી બધી જગ્યાએ અવેલેબલ છે. આવા જેમ કે ચેન્નાઈ છે, બેંગ્લોરમાં અવેલેબલ છે, દિલ્હીમાં અવેલેબલ છે, મુંબઈમાં અવેલેબલ છે. આવા ચેમ્બર્સમાં એ રીતનું પ્રેશર જનરેટ કરવામાં આવે છે અને એ આર્ટિફિશિયલ પ્રેશરની મદદથી તમારું બોડીને ટ્રેન કરવામાં આવે. અને એકચ્યુઅલી તમે જ્યારે દરિયાના લેવલ પર પોતાને ટ્રેન કરતા હોવ અને જ્યારે તમે હાઇટ પર જાઓ તેમાં આસમાન જમીનનો ફેર હોય છે. એટલે તમે સુરતમાં રહીને પોતાને પ્રિપેર કરો અને જ્યારે તમે લડાખની હાઇટ પર પહોંચો ત્યારે એ ટ્રેનિંગ એબ્સોલ્યુટ કામ આવશે એવું જરૂરી નથી, ને ઘણા અંશે તમને એ ટ્રેનિંગ કામ તો આવતી હોય છે પણ 50% કરતાં વધારે કામ નહીં આવશે. એના માટે તમારે હાઈ ઓલ્ટિટ્યુડ ટ્રેનિંગ ખાસ લેવી જ જોઈએ.
અને આવા ચેમ્બર્સની મદદ વગર એ સી લેવલ પર એટલે કે દરિયાના લેવલ પર તમે પોતાને ટ્રેન હાઇટ માટે નહીં કરી શકો. જો તમારે કરવું હોય તો હું પર્સનલી એડવાઇસ કરીશ કે સીધું લડાખ કરવાને બદલે તમારે ધીમે 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 ઓલ્ટિટ્યુડ વધારતા જવું જોઈએ અને ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ તમારે લડાખ કરવું જોઈએ, જેથી કોઈ પણ કોમ્પ્લિકેશન આવવાના ચાન્સ નહીં રહે અને બોડી ધીરે ધીરે તમારું ટ્રેન થાય. આમાં ટ્રેનિંગના ઘણા બધા એસ્પેક્ટ છે. એક મેઇન એસ્પેક્ટ છે કે તમારું બ્રીધિંગ, કારણ કે જેમ હાઈ ઓલ્ટિટ્યુડ પર તમે જાઓ તેમ તમારું હવા પતલી થતી જાય, ઓક્સિજન લેવલ હવાની અંદરનું ઓક્સિજન ઘટતું જાય, ઓક્સિજનનું જે પ્રેશર છે ઓવરઓલ તે ઘટતું જાય, તમારા બોડીની અંદરનું જે પ્રેશર છે તે ઘટતું જાય. આના કારણે ઓક્સિજનનું માત્રા ઘણી બધી ઘટતી હોય છે અને બ્રેથલેસ થવાના ચાન્સીસ બહુ હાઈ થતા હોય છે. બીજું, આને લીધે ઘણીવાર ન્યુમોનિયા થવાના ચાન્સીસ બહુ હાઈ થઈ જતા હોય છે. લંગ્સની અંદર ન્યુમોનિયા થવાના ચાન્સ રહેતા હોય છે, બ્રેનની અંદર પણ ન્યુમોનિયા થવાના ચાન્સીસ રહેતા હોય છે. તમારું જે ચક્કર આવવા અથવા તો સમજ નહીં પડવી કે દિશાભ્રમ થવો, જેને સામાન્ય આપણે ગુજરાતી ભાષામાં દિશાભ્રમ કરીએ, આવા ભ્રમ થવા ઘણા બધા કોમન છે બીકોઝ ઓફ ધ લો બ્લડ પ્રેશર, બીકોઝ ઓફ ધ લો ઓક્સિજન લેવલ. એના કારણે તમને આવા બધા પ્રોબ્લેમ્સ આવવાના ચાન્સીસ ઘણા હાઈ હોય છે. અને એના માટે હું એટલા માટે જ ખાસ કહીશ કે તમારે ધીરે ધીરે ઓલ્ટિટ્યુડ કાં તો વધારવો જોઈએ અથવા તો તમારે આવા ચેમ્બર્સની મદદથી તમારે પોતાને પહેલા ટ્રેન કરવું પડે અને તો જ તમારે લદાખ જેવા હાઈ ટ્રેક કરવા જોઈએ. તમારી કેપેસિટી નથી એવું નથી કહેવા માંગતો, કેપેસિટી તો 100% હશે, તમારી કેપેસિટીથી તમે કરી પણ નાખશો, પરંતુ ઘણા બધા લોકોને મેં જોયા છે કે ટ્રેક પૂરો કર્યા પછી ઘણા કોમ્પ્લિકેશન્સમાંથી ફેસ કરવું પડતું હોય છે અને એ પછી બહુ હેરાન થતા હોય છે. ને એ લોકોની કેપેસિટી નેક્સ્ટ લેવલ પર જવા માટે પછી બહુ ડ્રોપ ડાઉન થઈ જતી હોય છે. શરીરમાં અમુક ડેમેજ ઘણા બધા લોંગ ટાઈમ સુધી ચાલે એવા થઈ જતા હોય છે. સો સાયન્ટિફિકલી દેટ ઇઝ નોટ ગુડ ફોર યુ, લોંગ રન માટે પણ ઇટ ઇઝ નોટ ગુડ ફોર યુ. સો આઈ વિલ પર્સનલી એડવાઇસ કે તમારે ધીરે ધીરે ઓલ્ટિટ્યુડ વધારતા જવું જોઈએ અને ટ્રેન કરવું જોઈએ. બીજું કે આવા ટ્રેક પર તમારે સ્મોલ એમ્પ્લિટ્યુડ એક્સરસાઇઝીસ પર ખાસ ફોકસ આપવું જોઈએ. કોઈ પણ હેવી એક્સરસાઇઝીસ પર નહીં તમારે જવું જોઈએ. તમારે ટ્રેક પર જતા પહેલા મસલ્સને બલ્ક ખાસો વધારવો જોઈએ. તમારે જીમ ટ્રેનિંગ ને બધું કરીને મસલ બલ્ક ડેવલપ કરવો જોઈએ, કારણ કે તમે જેમ હાઇટ પર જશો તેમ તમારો મસલનો બલ્ક એની જાતે ઘટતો જશે, એ એટ્રોફી ના ચેન્જીસ ઓટોમેટિક થાય. બીજું, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમની પણ એબિલિટી ઘટતી જતી હોય છે. જેમ તમે હાઇટ પર જાઓ તેમ તમારી ડાયજેસ્ટિવ જ્યુસીસનું સિક્રેશન બંધ પડે, ડાયજેસ્ટિવ એક્ટિવિટીઝ ઓછી થતી જાય, તમને ભૂખ ઓછી લાગે. આના લીધે તમારે પહેલેથી જ્યારે સી લેવલ પર છો ત્યારે તમારે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ પર વધારે પડતું વર્ક કરવું જોઈએ. તમારે પ્રોબાયોટિક ફૂડ વધારે લેવું જોઈએ, જેથી બેક્ટેરિયાને એની જે જરૂર છે પાચન માટે તે વધારે પ્રમાણમાં તમારા શરીરમાં પહોંચી જાય કે જે તમને હાઈ ઓલ્ટિટ્યુડમાં કામ લાગે. આ ઉપરાંત તમારે ચરબીવાળો વધારે ખોરાક તમારે લેવો જોઈએ. મેં આગળ પણ કહ્યું છે તે પ્રમાણે, કારણ કે ચરબીવાળો જો ખોરાક વધારે હશે તો બોડીમાં અંદરથી પેડિંગ વધારે હશે, જેથી બોડીનું અંદરનું ટેમ્પરેચર જાળવવામાં ખૂબ ખૂબ હેલ્પફુલ થશે. સ્કીની વ્યક્તિએ હાઈ ઓલ્ટિટ્યુડ ટ્રેનિંગનું બહુ અભરખા મારી દ્રષ્ટિએ નહીં રાખવા જોઈએ. દેટ કેન બી હાર્મફુલ એન્ડ દેટ કેન બી અ ગ્રેટ હાર્મ ટુ ધેમ. એટલે ચરબીનું પ્રમાણ બોડીમાં વધારે હોવું હાઈ ઓલ્ટિટ્યુડમાં ખૂબ જરૂરી છે. તમારું ક્લોધિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને વોર્મ રાખી શકે એવા ક્લોધિંગ તમારું હોવું જોઈએ હાઈ ઓલ્ટિટ્યુડ પર જાઓ ત્યારે. આ પણ ખૂબ અગત્યનું છે. અને વચ્ચે વચ્ચે અટકીને નોર્મલ ખાલી એક્ટિવિટીઝ, નોર્મલ તમારે ટ્વિસ્ટિંગ, ટર્નિંગ, હાથ થોડા ઘણા ઉપર નીચે કર્યા, પણ કોઈ પણ શ્રમ પડે એવી એક્ટિવિટીઝ નહીં, પરંતુ હા લો એમ્પ્લિટ્યુડ એક્ટિવિટીઝ સાયકલિંગ સિવાયની વચ્ચે વચ્ચે ઊભા રહીને તમારે કરવી જોઈએ. એ બહુ જ અગત્યનું છે. તો તમે કોમ્પ્લિકેશન્સ ઘણા અંશે અવોઇડ કરી શકશો. હા, એટલે જ કહેવાય છે કે હાઈ ઓલ્ટિટ્યુડમાં જઈએ એટલે બોડીને એક્લિમેટાઇઝ કરતા કરતા આપણે આગળ વધવાનું હોય. વેરી એટલે ટ્રુ, વેરી ટ્રુ, યસ. એ બહુ જરૂરી છે. અને તમે જે પેલી ચેમ્બરની વાત કરી, જનરલી અમુક ટ્રેકમાં અમે હેપો ચેમ્બર સાથે રાખતા હોઈએ છીએ. હાઈ એલ્ટિટ્યુડ પલ્મનરી એડીમા અને સેરિબ્રલ એડીમા જે તમે એની વાત કરી, એ માઉન્ટેન સિકનેસના જે બધા પાર્ટ છે. યસ, તો યસ, યસ. અને ડૉક્ટર નીરજ, બીજા પણ મિત્રોના સવાલ હતા કે ફ્લેટ ફૂટ જે હોય છે, જેમને ફ્લેટ ફૂટ હોય છે એમને જનરલી ટ્રેકમાં ને એમાં ઘણી તકલીફ પડતી હોય છે. ખાસ કરીને પેઇન વધારે થતું હોય, બેલેન્સમાં અનઇવન ટેરેનમાં પ્રોબ્લેમ થતા હોય છે. એમના માટે તમારા શું સુઝાવ છે? વિરલભાઈ, ફ્લેટ ફૂટ એકચ્યુઅલી બે રીતના હોઈ શકે.
એક ફ્લેટ ફૂટ જન્મથી હોઈ શકે જે જીનેટિકલી ઇન્ફ્લુઅન્સ્ડ હોય, અને એક ફ્લેટ ફૂટ એ પાછળથી બોડીમાં ડેવલપ થયેલા ફ્લેટ ફૂટ હોઈ શકે. આ બંનેમાં ડિફરન્સ હોય છે, બંને કન્ડિશનમાં ડિફરન્સ છે. જે લોકોને જીનેટિકલી ઇન્ફ્લુઅન્સ છે, જે જન્મથી ફ્લેટ ફૂટ છે, તેમાં ખાસ કંઈ કરવું શક્ય હોતું નથી અને એ એઝ ઇટ ઇઝ રહેતું હોય છે. પણ એવા વ્યક્તિઓ એ ખાસ કરીને એમના હિપ્સ, એમના ઘૂંટણની પાછળના ભાગના જે ઘૂંટણને રોટેટ કરનાર ટિશ્યુઝ છે તે, અને જે એડીનો હિસ્સો છે એ એડીને કંટ્રોલ કરનાર જે મસલ્સ છે તે, અને જે પંજાની આંગળીઓની વચ્ચેના જેને ઇન્ટ્રેન્સિક મસલ કહેવામાં આવે, આટલા મસલ્સ પર મેક્સિમમ વર્ક કરવું જોઈએ. અને ખાસ કરીને જે બટક્સનું જેને ગ્લુટિયસ મેક્સિમસ અમે કહીએ, જે હિપ્સનો જે ભાગ છે, હિપ્સનો જે ગોળાઈ છે, હિપ્સનો એ જે મસલ છે તે જાનદાર હોવું જોઈએ, કારણ કે આ શરીરનું સૌથી સ્ટ્રોંગ મસલ છે અને બહુ એસેન્શિયલ મસલ છે, જે આપણને ઉઠવા બેસવામાં, ક્લાઇમ્બિંગ અપ, ક્લાઇમ્બિંગ ડાઉન, દરેક એક્ટિવિટીમાં આ મસલ ખૂબ કામનું છે. તો આ મસલ્સને જો સ્ટ્રોંગ નહીં હશે તો તમારા ફ્લેટ ફૂટ તમને ઓર બોધર કરશે. વિરલભાઈ, આ ખૂબ અગત્યનું છે. તમારા હિપનું જો પાછળનું સ્નાયુ વીક હશે તો તમે ફ્લેટ ફીટના કારણે તમે ઘૂંટણ પણ ડેમેજ કરશો અને કમર પણ ડેમેજ કરશો. પણ જો તમારું હિપનું આ મસલ સ્ટ્રોંગ હશે તો તમે ઓલમોસ્ટ 70% જેટલો તમારા ફ્લેટ ફૂટ હોવા છતાં એ પ્રોબ્લેમને અવોઇડ કરી શકશો. એટલે ફ્લેટ ફૂટ હોય તો પણ તમારે વધારે હિપને સ્ટ્રોંગ રાખવા પર અને એની એક્ટિવિટીને નોર્મલાઇઝ કરવાનું ખૂબ અગત્યનું છે. જે લોકોને પાછળથી ફ્લેટ ફૂટ ડેવલપ થયા છે તે લોકો તો 100% કોઈ પણ ફ્લેટ ફૂટ રિવર્સ કરી શકાય છે. ફ્લેટ ફૂટ જે જન્મ થી નથી, જે પાછળથી ડેવલપ જે લોકોને થયા છે, તે હંમેશા રિવર્સિબલ ફ્લેટ ફૂટ હોય છે. એમાં ટાઈમ લાગી શકે, 5-6 મહિનાથી લઈને 1-1.5 વર્ષ પણ લાગી શકે, પરંતુ એ પાછો ફૂટનો કર્વેચર અચીવ કરી શકાય અને જિંદગીભર માટે તમને કર્વેચર તમે ડેવલપ કરીને રાખી શકો. એ અચીવ કરવું ઇઝી હોય છે, ઇમ્પોસિબલ નથી હોતું. પણ હું સૌથી અગત્યનું પાછું એકવાર રિપીટ કરીશ કે તમારે હિપ્સના મસલ્સ, ઘૂંટણની પાછળના મસલ્સ અને એડીના મસલ્સ, આના પર સૌથી વધારે વર્ક કરવું જોઈએ, તો તમે તમારી બેક અને નીઝની જે ઇન્જરી છે ફ્લેટ ફૂટ હોવા છતાં પ્રિવેન્ટ કરી શકશો. સરસ સરસ ડોક્ટર નીરજભાઈ, બહુ જ ખૂબ સરસ માહિતી, તમે જ્ઞાનસભર માહિતી અમને પ્રોવાઈડ કરી છે. એક બીજો સવાલ આવ્યો છે. એક સવાલ છે કે જો મણકાની ગાદી ખસી ગઈ હોય તો ટ્રેકિંગ કરતી વખતે શું કાળજી આપણે લેવી જોઈએ? મણકાની ગાદી કોની નથી ખસી એ હું પહેલા પૂછું છું. વિરલભાઈ, તમારો એમઆરઆઈ કરીશું ને તો તમારી પણ મણકાની ગાદી બહાર દેખાશે, અને મારો એમઆરઆઈ કરીશું ને તો મારી પણ બહાર દેખાશે. તો આપણે નથી કરવું. એટલે મેઇન વસ્તુ એ છે કે મણકાની ગાદી, એક તો દોસ્તો હું એટલા માટે આ કહું છું કે મણકાની ગાદી બહાર હોય, તમને એમઆરઆઈમાં બહાર દેખાય એટલે તમારે એમ નહીં સમજવાનું કે તમે કઈ દુનિયાની બહુ મોટી બીમારીથી ગ્રસિત થઈ ગયા છો. આજની તારીખે સુરતમાં ખાલી એક્ઝામ્પલ આપું તો 25 વર્ષથી વધારે ઉંમરના દરેક વ્યક્તિને એમઆરઆઈ કરીશું ને, 25 ઇવન 18 વર્ષથી ઉપરના પણ દરેક એમઆરઆઈ કરીશું તો દરેકમાં ઓલમોસ્ટ 99.99% લોકોની ગાદી બહાર દેખાશે. 0.001% લોકો જ હશે કે જેની ગાદી બહાર નહીં દેખાય. માઇન્ડ વેલ સર. ઇવન દરેક ફિઝિયોથેરાપિસ્ટ, સ્પાઇન સર્જન, ઓર્થોપેડિક સર્જન, તમારા પોતાના ફેમિલી ડોક્ટર, આ દરેકના એમઆરઆઈ કરીને, વિરાટ કોહલીનો એમઆરઆઈ કરીને જોઈ લો, એની પણ ગાદી બહાર આવશે જ. દરેકની ગાદી બહાર હોવી એક નોર્મલ ફિનોમિના છે, એ કોઈ એબનોર્માલિટી છે જ નહીં. એટલે સપોઝ એમઆરઆઈમાં તમને ગાદી બહાર દેખાતી હોય તો ધેર ઇઝ નો પોઈન્ટ ટુ વરી અબાઉટ. હા, તમને કમર દુખતી હોય, તમને પગમાં નસમાં ઝંઝનાટી થતી હોય કે આખો પગ ખેંચાતો હોય તો ડેફિનેટલી એ એક અલાર્મિંગ સાઇન છે કે ગાદી બહાર જે છે તે તમને નસ પર બોધર કરે છે. આવા સંજોગમાં હું ખાસ એડવાઇસ કરીશ કે જો આવા સિમ્પટમ્સ હોય તમને, તો સૌથી પહેલા તમારે પોતાને ટ્રેનિંગ આપીને પોતાને સારું કરવું જોઈએ, કમરને સિક્યોર કરવી જોઈએ, પછી જ કોઈ પણ ટ્રેક કરવા જોઈએ. જો એ સિવાય તમે સિમ્પટમ્સની સાથે ટ્રેક કરવા જશો તો યુ કેન ઇન્વાઇટ લોટ ઓફ પ્રોબ્લેમ્સ ટુ યોર બેક. એટલે તમારે કોર ટ્રેનિંગ ને બધું બરાબર પહેલા કરવું જોઈએ, તમારા સિમ્પટમ્સમાંથી પૂરી રીતે બહાર આવવા જોઈએ, અને પછી જ તમારે કોઈ પણ હાઈ ટ્રેક્સ
અથવા તો સ્પોર્ટ્સ પર તમારે જવું જોઈએ? ખૂબ સરસ ડૉક્ટર નીરજભાઈ. અમારા જેવા જે પણ આજે નિહાળી રહ્યા છે એડવેન્ચર પ્રેમી મિત્રો, એમના માટે ખૂબ જ્ઞાનવર્ધક આ સેશન રહ્યું છે. અને ભવિષ્યમાં પણ જરૂર, જેમ તમે અમને ખુલ્લી ઓફર આપી જ છે કે ડ્યુરિંગ ટ્રેક કે એમાં પણ તમને કંઈક જરૂર પડે તો અમે તમને તમારો જરૂરથી કોન્ટેક્ટ કરીશું. અને બીજા પણ કંઈક પ્રોબ્લેમ હશે તો તમારી સાથે અમે સંપર્ક તમારો કરીશું. અ, મિત્રો, જે પણ મિત્રો આ નિહાળી રહ્યા છે, વિલ્ડરનેસ ઇન્ડિયા દ્વારા અને સ્પાઇનેક્સ ગ્લોબલ દ્વારા જે આ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે અને તમે જે નિહાળી રહ્યા છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર ડૉક્ટર નીરજભાઈ. થેન્ક યુ. થેન્ક યુ વિરલભાઈ, આ પ્લેટફોર્મ આપવા માટે. અને મને ખરેખર બહુ મજા આવી તમારી સાથે વાત કરવાનું. અને વધારે અગત્યનું તો એ છે કે નેચર પ્રેમીની સાથે જ્યારે વાત કરતા હોઈએ ને, ત્યારે કુદરત કઈ અલગ રીતે બિહેવ કરતું હોય એવું મને ફીલ થતું હોય છે. અને કુદરત તમારા દ્વારા બોલતું હોય ને એવું લાગતું હોય છે, જે હું સતત ફીલ કરતો હતો. અને જે તમારી ભાવના છે કે તમારા જે ક્લાયન્ટ છે તે લોકોને સાચી માહિતી, સાચું વિજ્ઞાન મળે અને એ લોકો કોઈ પણ શરીરને નુકસાન કર્યા વગર પોતે એન્જોય કરી શકે ટ્રેકને, આ ભાવના બહુ ઊંચી છે. અને હું ખરેખર એપ્રિશિએટ કરું છું. અને હું તમારી એક્ટિવિટીને તો ઘણા વર્ષોથી જોઉં છું. તમે જે રીતે ટ્રેક્સ ને બધું કરાવો છો અને તમારી સંસ્થા જે રીતે ઓર્ગેનાઇઝ કરે છે, દેટ ઇઝ રિયલી સો ગુડ. અને એના લીધે ખરેખર એ સમય અને પૈસાનું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને, તેનું વળતર વ્યક્તિને મળતું હોય છે. તો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમને, તમારી ટીમને. તમે જે આ ઓર્ગેનાઇઝ કરો છો અને લોકોને જે કુદરતની નજીક લઈ જાઓ છો સાચા અર્થમાં, તે ખૂબ જબરજસ્ત વસ્તુ છે. અને આઈ રિયલી વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ ફોર ધ ફ્યુચર. એન્ડ થેન્ક યુ વેરી મચ કે મને તમે આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું. થેન્ક યુ સો મચ.